નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ. આપણે 11મું ધોરણ જે પૂરું કર્યું ગયા લેક્ચરમાં 12મું અને 13મું ચેપ્ટર થર્મોડાયનેમિક્સ અને વાયુનો ગતિવાદ આપણે પૂરો કર્યો, એના દાખલા પણ કર્યા અને હજી 11મું ચેપ્ટર તમારું રનિંગ છે એ ટૂંક સમયમાં પૂરું થશે. પણ હવે આપણો સમય આવી ગયો છે કે સમયે આપણે 12મા ધોરણની શુભ શરૂઆત કરીએ. તો 12મું ધોરણ શરૂ કરવા જઈએ છીએ ત્યારે શરૂઆતના પહેલા લેક્ચરની અંદર તમને ઘણી બધી માહિતી, માર્ગદર્શન અને થોડીક સારી ટેવ, આ 3 વસ્તુની થોડીક હું તમને ચર્ચા કરું છું. શરૂઆતની 10-15 મિનિટ પહેલાં હું 12મા ધોરણની વિગતવાર વાત કરું, એ સાંભળજો ખાસ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે ફિઝિક્સની જ ચર્ચા કરવાની છે. એટલે આપણે સૌને એક વસ્તુ કહી દઉં કે 11મા ધોરણની અંદર તમને એક જ લીથો મળ્યો હતો, સિંગલ, કે જેની અંદર બધું આપણે MCQનું જે કંઈ બેઝ હતો નીટ જી માટેનો એ આપણે આપ્યો હતો. પણ 12મા ધોરણની અંદર દરેક ચેપ્ટરનો એક લીથો આવશે. દાખલા તરીકે 12મા ધોરણમાં ફિઝિક્સમાં 14 ચેપ્ટર છે, 14, બરાબર? તો તમારે 14 લીથા આવશે. અત્યારે તમારી પાસે પહેલા ચેપ્ટરનો લીથો હશે, પ્રકરણ નંબર 1નો. એવી રીતે બીજા ચેપ્ટરનો લીથો આવશે, ત્રીજાનો, ચોથાનો, બધા ચેપ્ટર વાઇઝ, પ્રકરણ વાઇઝ લીથા આવશે. લીથાની અંદર શું હશે તો તમે બધાએ જોઈ લીધું હશે, છતાં પણ કહી દઉં. શરૂઆતનો ભાગ લીથામાં થિયરી હશે, પ્રશ્ન હશે, 2 ગુણ, 3 ગુણ, 4 ગુણના, બરાબર? અને પછી એ દાખલા માટે જરૂરી સૂત્રની યાદી આવશે, એક લિસ્ટ આવશે. જો બધા ધીમે ધીમે લીથામાં પેજ ફેરવો એટલે તમને ખ્યાલ આવશે કે લીથામાં શરૂઆતમાં થિયોરિટિકલ પ્રશ્ન હશે, ત્યારબાદ દાખલા માટે જરૂરી સૂત્ર હશે જે આપણે સાબિત કર્યા હશે, ત્યારબાદ હશે ઉદાહરણના દાખલા, NCERTના ઉદાહરણના દાખલા, અને ત્યારબાદ હશે NCERTના સ્વાધ્યાયના દાખલા. તો એક લીથો છે એની અંદર તમને કેટલું મટીરિયલ મળ્યું તો કે સાહેબ થિયરી મળી ગઈ, ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા મળી ગયા, અને દાખલા માટે MCQ માટે, નીટ જી માટે જરૂરી, ગુજકેટ માટે જરૂરી સૂત્ર મળી ગયા, બરાબર છે? તો હવે તમારે રેફરન્સ બુક કઈ લેવાની બધું હમણાં હું કહું છું, પણ આપણે થિયોરિટિકલ પ્રશ્ન બધા લીથામાંથી કરશું. ટેક્સ્ટ બુક યુઝ કરવા નથી, કારણ કે આ ટેક્સ્ટ બુક જ છે. મેં તમારી જાણ માટે કહી દઉં કે મેં જ્યારે NCERT આવ્યું ત્યારે મેં પોતે કોઈની કોપી મારી નથી, મેં પોતે NCERT ટેક્સ્ટ બુકમાંથી જ આ લીથો બનાવ્યો છે. પણ ડિફરન્ટ 2 વસ્તુનો હોય કે એમાં મુદ્દા વાઇઝ હોય, ટોપિક વાઇઝ હોય, મેં પ્રશ્ન વાઇઝ કર્યું છે. અને બીજું NCERTની ભાષા, લેંગ્વેજ તમને ખબર છે કેટલી બધી અઘરી હોય છે, હાર્ડ હોય છે, સમજી હગાય, પાકું ના થાય. તો મેં એને સહેલી ભાષામાં કન્વર્ટ કરી નાખ્યું છે. એટલે હવે તમારે ટેક્સ્ટ બુક લેવાની જરૂર નથી, બરાબર છે? તો આપણો લીથો તમને સમયે સમયે મળતો જશે. જેમ જેમ ચેપ્ટર આવશે એમ ચેપ્ટર વાઇઝ તમને લીથા મળતા જશે. અને છેક બોર્ડની અને જેટેબલની, નીટ અને ગુજકેટની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી આપણે લીથા સાચવવાના છે. હવે લીથાની અંદરથી તમને મળશે કેટલી વસ્તુ? 3. એક તો થિયરી, NCERT ઉદાહરણ દાખલા, NCERT સ્વાધ્યાયના દાખલા. તો હવે આપણી જે પેપર સ્ટાઇલ છે, પહેલાં તો બોર્ડની પેપર સ્ટાઇલ, એની અંદર શરૂઆતમાં આવે 50 માર્કના MCQ, 50 માર્કની થિયરી. થિયરીમાં દાખલા અને થિયરી તો આપણી પાસે લીથો છે, એટલે 50 માર્કનું જે થિયરીનો પોર્શન છે એના માટે આપણી પાસે મટીરિયલ છે લીથો, બરાબર છે? તો હું અહીં તમને સમજાવું, આમ ધ્યાન આપજો. 50 માર્ક માટે, કેટલા માર્ક માટે? 50 ગુણ જે થિયરી પોર્શન કહેવાય, એના માટે આપણે મટીરિયલ યુઝ કરશું લીથો. પણ બીજા જે 50 માર્ક છે, 50 ગુણ કે જે MCQ છે, બરાબર છે? MCQ, એના માટે આપણે શું કરશું તો એના માટે આપણે એક રેફરન્સ બુક લેવાની થશે. શું લેવાની થશે? રેફરન્સ બુક. હવે રેફરન્સ બુક જુદી જુદી ઘણી બધી કંપનીઓ, પ્રકાશનોની આવે છે, એમાંથી કઈ લેવી એનું હું તમને 2 લેક્ચર પછી જાહેરાત કરીશ. અને ક્યાંથી લેવી એ પણ હું કહીશ. એ રેફરન્સ બુક લેવાની કે જેમાં માત્ર શું હોય બેટા તો કે MCQ હોય. આ MCQ આપણને ક્યાં કામ આવશે તો કે 50 માર્કની થિયરી એટલે બોર્ડની એક્ઝામ માટે અને પ્લસ ગુજકેટ માટે. કારણ કે તમને બધાને ખબર છે ગુજકેટમાં 1 ગુણના MCQ હોય છે 40, બોર્ડમાં પણ 1 ગુણના MCQ હોય છે 50. તો 50 ને 40 એટલે ટોટલ 90 MCQ 12મા ધોરણમાંથી જ આવવાના. અને એ 1 ગુણના MCQને તૈયાર કરવા માટે એક સ્પેશિયલ રેફરન્સ બુક આપણે કરવાની થશે, જે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં બધી વિગતવાર જાહેરાત આપીશ, વોટ્સઅપમાં મેસેજ આપીશ. ત્યારે તમારી બુક લેવાની છે, ક્યાંથી લેવાની બધું જ હું કહીશ, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણી બોર્ડની અને ગુજકેટની પ્રિપેરેશનની વાત, બરાબર? હવે આવે છે
JEE અને નીટ, એના માટે શું કરશું? તો JEE અને નીટ માટે આપ બધા જાણો છો કે JEE નીટ માટે NCERT એ મેઇન બેઝ છે. આ કમ્પ્લીટ થઈ જાય એટલે કે માની લો કે પહેલું ચેપ્ટર છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો, એ ચેપ્ટર પૂરું થઈ જાય, એના ઉદાહરણના દાખલા થઈ જાય, સ્વાધ્યાયના દાખલા થઈ જાય અને આ એક એક ગુણના MCQ વાળું થઈ જાય. પછી વધારાની પ્રેક્ટિસ કરવા માટે આમાં બીજું એક મટીરિયલ યુઝ કરવાનું થશે, બીજી એક બુક કરવાની થશે, આના વધારાના લેક્ચર પણ આપણે કરવાના થશે. આ સિવાયના પણ એ હજી વાર છે, કારણ કે એકાદ બે ચેપ્ટર પૂરો થયા પછી આની શરૂઆત થશે. કારણ કે બેઝ તો આ જ છે ને, એટલે અત્યારે આપણે આની કોઈ ચર્ચા કરતા નથી. કરવાનું છે 100% છે, પણ એ પછી કરશું, એક બે ચેપ્ટર પૂરા થયા પછી. હવે વાત કરું આની અંદર, તો જે ભાગ આપણે થિયરીની વાત કરવા જઈએ છીએ, તો એ થિયરીની જે વાત કરવા જઈએ છીએ એ થિયરીની અંદર પ્રશ્ન આવતા હોય, જવાબ આવતા હોય, તો તમે 9મા 10મા ધોરણમાં પ્રશ્ન અને જવાબ પાકા કર્યા હોય, પછી દાખલા તૈયાર કરતા હો, બરાબર? તો આ પાકા કરવાની, તૈયારી કરવાની એક આમ મોનોપોલી હોય છે. બધા પાસે જુદી જુદી ટેકનિક્સ હોય પ્રશ્ન અને દાખલા તૈયાર કરવાની. હું મારી તમને એક ટેકનિક આજે આપીશ, આજે નહીં પણ પહેલાં 2-3 ચેપ્ટર સુધી વારંવાર હું તમને એની ટેકનિક શીખવાડીશ. તમારે એ ટેકનિક પકડવાની છે. ખાસ સમજો કે પહેલાં તો હું તમને એ કહી દઉં કે જે ફિઝિક્સની અંદર આપણે પહેલું ચેપ્ટર શરૂ કરવા જઈએ છીએ, એવી રીતે બધા ચેપ્ટરની અંદર શું થશે, તો કે તમે અત્યારે પહેલાં લીથો ખોલો, એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજો. લીથો ખોલો, તમારી પાસે લીથો છે, એનો પહેલો પ્રકરણનો લીથો, એમાં પહેલો પ્રશ્ન હશે વિદ્યુત ભારનો પ્રાથમિક ખ્યાલ આપો. પેજ નંબર 2 ઉપર આવી જાઓ. મળ્યો? તો હવે તમારો પ્રશ્ન પહેલો છે વિદ્યુત ભારનો પ્રાથમિક ખ્યાલ આપો. આવી રીતે બીજો પ્રશ્ન આવશે, ત્રીજો, ચોથો. તો પ્રશ્ન બધા પાકા કરવાના નથી. ખાસ સાંભળજો, 2 વાર બોલું છું. બધા પ્રશ્ન આ લીથાની અંદર, હું ગણતરી જરીક જોઈ દઉં કેટલા પ્રશ્ન છે, મને એક્ઝેક્ટ સ્પેસિફિક ફિગર નથી. 25 પ્રશ્ન છે બેટા. કેટલા આપણી પાસે આ લીથામાં પ્રશ્નો કેટલા છે? 25 પ્રશ્નો છે પ્રકરણ નંબર 1માં. પ્રકરણ 1માં આપણે કેટલા પ્રશ્નો આપ્યા છે? 25 પ્રશ્ન. 25માંથી કોઈ પ્રશ્ન 2 માર્કનો, 3 માર્કનો, 4 માર્કનો, વોટેવર જે હોય તે, પણ 25 પ્રશ્ન આપણે પાકા કરવાના નથી. કે સાહેબ કેમ? કારણ કે અમે અમારો અંદાજ મારતા હોઈએ કે બધા પ્રશ્નો બોર્ડમાં જરૂરી હોતા નથી. આમાંથી ઘણા બધા પ્રશ્નો છે એ પાકા કરવાના નહીં આવે. તો શું થશે? તો આપણે 2 પ્રકારની પેટર્નથી હાલશું. આના કેટલા ભાગ પડશે ખબર છે બેટા? 2. એક એવા પ્રકારના પ્રશ્નો કે જે 2 વખત લખી અને આપણે પાકા કરવાના, એટલે તૈયાર કરવાના થશે. જે બોર્ડની પરીક્ષામાં પૂછાય એમ હોય એવા પ્રશ્ન આપણે 2 વખત લખીને પાકા કરશું. ઉપરાંત હું પણ જ્યારે તમને ભણાવીશ ત્યારે એક મુદ્દો વારંવાર બોલાવીશ, સમજાવીશ અને તૈયાર કરાવીશ. બરાબર? એક એવા પ્રકારના પ્રશ્ન આવશે. આના પાછા 2 પ્રકાર પડે. એક એવા પ્રકારના પ્રશ્ન જે બોર્ડમાં પૂછાતા હોય, IMP હોય ને, એને 2 વખત લખીને તૈયાર કરશું. એક એવા પ્રશ્ન કે જેમાંથી ફક્ત MCQ જ આવતા હોય. શું આવતા હોય? MCQ જ પૂછાતા હોય. પ્રશ્ન તરીકે બોર્ડમાં પૂછાવાની શક્યતા હોય નહીં અથવા નહીવત હોય. તો આવા પ્રશ્ન આપણે 2 વખત લખશું નહીં. તો એની જગ્યાએ શું કરશું? તો એવા પ્રશ્ન હશે, એ પ્રશ્ન પહેલાં હું આખો ભણાવીશ, પછી ક્યાંક સાથે સાથે તમને એમાં હું અંડરલાઇન કરાવીશ. દાખલા તરીકે પહેલો જ પ્રશ્ન છે વિદ્યુત ભારનો પ્રાથમિક ખ્યાલ આપો. એ પ્રશ્ન આ વિભાગમાં આવે છે, એટલે કે બોર્ડમાં પૂછાવા માટે IMP નથી. તો એ પ્રશ્ન તમારે કોઈ વખત લખવાનો નથી, પણ તમારે આખો પ્રશ્ન હું સમજાવીશ, સમજવાનો, પછી હું તમને એમાં અંડરલાઇન કરાવીશ અમુક મુદ્દામાં, અમુક લીટીમાં. એ જે અંડરલાઇન કરેલું હોય એ તમારે 3 વખત લખવાનું. કેટલી વખત? 3. દાખલા તરીકે પહેલો પ્રશ્ન છે, એમાં 8 લીટી અંડરલાઇન આવી, 6 કે 7 કે 8 લીટી. તો એ 8 લીટી કે 7 લીટી જે આવી એ તમારે વાંચતી જવાની, 3 વખત લખીને પાકી કરવાની, કારણ કે એમાંથી શું પૂછાતું હોય? MCQ. બરાબર છે બેટા? તો મારી પેટર્ન ફિઝિક્સની સમજાઈ ગઈ બધાને? ટૂંકમાં પાછું કહી દઉં, જેટલા પણ પ્રશ્ન આવશે આખા 12માં દરેક ચેપ્ટરમાં, એમાં 2 ભાગ પડશું. અમુક પ્રશ્ન 2 વખત લખીને તૈયાર કરવાના, જે બોર્ડની એક્ઝામમાં, આપણી એક્ઝામમાં પૂછાય. અમુક પ્રશ્ન હું તમને એમ કહી આ પ્રશ્ન 2 વખત લખવાનો નથી, એટલે સમજી જવાનું એમાંથી માત્ર શું આવશે? MCQ. એટલે પ્રશ્ન સમજવાનો આખો આવશે, પ્રશ્ન સમજવાનો આખો, વ્યવસ્થિત તૈયાર કરવાનો, પણ એને પાકો કરવાનો નથી 2 વખત લખીને. બરાબર છે બેટા? અને જ્યારે પ્રશ્ન પાકા કરવાના આવશે, જે IMP
શરૂઆતના 2 લેક્ચર સુધી એ ઓછી શક્યતા છે કે શરૂઆતનું બધું પ્રસ્તાવના છે, પણ જ્યારે પ્રશ્ન આપણે પાકા કરવાના આવશે ને ત્યારે હું તમને ટેકનિક કહીશ કે પ્રશ્ન કેમ પાકા કરવા. તો શ્રી ગણેશાય નમઃ 12મું ધોરણ સ્ટાર્ટ. તો પહેલાં તો પ્રકરણ નંબર 1 એનું ટાઇટલ લખીએ આપણે. પ્રકરણ 1 એનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો, અથવા બહુવચનમાં ન બોલવું હોય, એક વચન બોલવું હોય તો ક્ષેત્ર. 2 નામ આવ્યા બેટા, વિદ્યુત ભાર અને ક્ષેત્ર. વિદ્યુત ભાર અને ક્ષેત્ર, પણ ક્ષેત્ર ટૂંકું નામ છે. ક્ષેત્ર ટોટલ 3 પ્રકારના છે. આપણે અગાઉ ઘણીવાર ચર્ચા કરી છે. વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આપણે ઓલરેડી 11મા ધોરણમાં ભણી ગયા છીએ. અહીંયા આપણે ચર્ચા કરવાની છે માત્ર વિદ્યુત ક્ષેત્રની. ચુંબકીય ક્ષેત્ર પછી ભણશું, 4થા 5મા ચેપ્ટરમાં ભણવાના જ છીએ. તો પહેલો શબ્દ આવ્યો વિદ્યુત ભાર અને બીજો શબ્દ આવ્યો વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રને ટૂંકમાં ક્ષેત્ર કહેવામાં આવે છે. તો આ પ્રકરણમાં જ્યારે પણ હું એમ બોલું ક્ષેત્ર એટલે સમજવાનું વિદ્યુત ક્ષેત્ર. સમજાઈ ગયું? ઓકે. આ પ્રકરણના 2 ભાગ છે. શરૂઆતમાં આપણે ભણશું વિદ્યુત ભારો 4-5 લેક્ચર, અને પછી આપણે એન્ટ્રી કરશું વિદ્યુત ક્ષેત્રમાં. 2 ભાગ છે. તો પહેલાં વિદ્યુત ભાર શબ્દ આવ્યો એટલે પહેલાં વાત કરું. તમારો પહેલો પ્રશ્ન લીથામાં વિદ્યુત ભારનો પ્રાથમિક ખ્યાલ આપો. એટલે આપણો પહેલો ટોપિકનું નામ છે વોટ ઇઝ વિદ્યુત ભાર. અડધું અંગ્રેજી અડધું ગુજરાતી. કે સાહેબ એમ કેમ? અંગ્રેજી નામ ડાયરેક્ટ બોલો તો નહીં સમજાય, કારણ કે વિદ્યુત ભારને અંગ્રેજીમાં ચાર્જ કહેવાય. શું કહેવાય? ચાર્જ. CHARGE, ચાર્જ એટલે વિદ્યુત ભાર. તમારો પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એ કોઈ વખત લખવાનો નથી. બીજો પ્રશ્ન એ કોઈ વખત લખવાનો નથી. ત્રીજો પ્રશ્ન હાલશે ત્યારે કેસ. તો પહેલો ને બીજો પ્રશ્ન છે એ તમારે સમજવાનો છે. આખા પાકા કરવાના નથી, પણ એમાં હું અંડરલાઇન કરાવીશ એટલું તમારે 3 વખત લખવાનું, એટલું જ પાકું કરવાનું છે. એ સિવાયનું વાંચો ભલે, પણ મગજ બગાડવાનું થતું નથી. કારણ કે શરૂઆતમાં એવું બન્યું છે, મારા અનુભવ કહે છે 12 વર્ષના, કે વિદ્યાર્થી હોય ને શરૂઆતમાં 12મું શરૂ થાય ને એટલે એક લીટી વાંચે બધું. સાહેબ આ શબ્દ હું તમને એક શબ્દ સમજાવીશ, એક લીટી સમજાવીશ, પણ તમારે સમજી લીધા પછી, લેક્ચર ભરી લીધા પછી માત્ર અંડરલાઇન કરેલું હોય એટલું જ 3 વખત લખું ને એટલું જ વાંચવું. એ સિવાયનું હું તો કોઈ વાંચવાની જરૂર નથી, કારણ કે તમે ભણ્યા તો હશો જ. અહીંયા થોડુંક મારા આયોજન મુજબ હાલશો તો તમને તકલીફ ઓછી પડશે, ડિફિકલ્ટી ઓછી આવશે. જરૂરિયાત ન હોય તો જ મેં કીધું હોય કે એની જરૂર નથી. બરાબર? તો ખાસ ફોકસ કરજો. એક પોઈન્ટ સમજતા જઈ. અંડરલાઇન હું પછી કરાવીશ. તમારે એવું હોય તો તમારી સામે લીથો ખુલ્લો રાખવાનો. એક રેડ પેન અથવા તમે જે યુઝ કરતા હોય પેન રાખો, બ્લુ કે બ્લેક કે યલો માર્કર રાખતા ઓલી આવે ને આપણે માર્ક કરવા માટેની, એ પણ રાખી શકો. હાઇલાઇટર આવે એ તો જે અંડરલાઇન કરાવવું હોય હાઇલાઇટ કરો અથવા અંડરલાઇન કરવાની છે. પણ હું કહું અત્યારે આપણે સમજીએ. શરૂઆત કરીએ છીએ 12મા ધોરણના પહેલા ચેપ્ટરની. પહેલું જ નામ આવ્યું વિદ્યુત ભાર. તો પહેલાં તો આપણને એમ થાય કે વિદ્યુત ભાર હું તો એની આખી હિસ્ટ્રી કહું. ભાઈ કોઈ પણ દ્રવ્ય હોય ને, કોઈ પણ દ્રવ્ય એ ઘણા બધા કણોનું બનેલું હોય. બરાબર છે? એને હું નામ આપું મૂળભૂત કણો. કોઈ પણ મટીરિયલ હોય, દ્રવ્ય, એ ઘણા બધા મૂળભૂત કણોનું બનેલું હોય. આવા મૂળભૂત કણોની સંખ્યા છે ને બેટા 100 કરતાં પણ વધારે છે. કેટલી છે? 100 કરતાં પણ વધુ છે આવા મૂળભૂત કણો. દુનિયાના આવા કણો શોધાણા છે, પણ એમાંથી અગત્યના કણ છે ને 3 છે. કેટલા છે? 3. અને એના નામ બધા ઓળખો છો, નામ લખો છો. ઇલેક્ટ્રોન, નામ તો સુના હોગા. પ્રોટોન. અને ત્રીજો છે એ મારી પહેલાં બધાય બોલી જાઓ, ન્યુટ્રોન. આ 3 કણો અગત્યના છે. મૂળભૂત કણોની સંખ્યા 100થી પણ વધુ છે, પણ અગત્યના કણો 3 છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. હવે ચર્ચા આગળ વધારીએ આપણી. આ સિવાયના બધા કણો છે, આલ્ફા કણ ને બીટા કણ ને બધા, એ અમુક જરૂરી છે, એ બધા આવશે, પણ આપણે 100 ભણવા નથી. આપણે 3 ઉપર ફોકસ કરશું: ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરી. ધ્યાન આપજો, હું તમને જે વાત કરાવું છું સાંભળજો. 2 ઇલેક્ટ્રોન હું રાખું છું. આ ધારી લો 1 ઇલેક્ટ્રોન, એ લખું એટલે ઇલેક્ટ્રોન, અને આ બીજો ઇલેક્ટ્રોન. બરાબર છે? આ બંને ઇલેક્ટ્રોન છે એ કણ છે, એટલે બેયને કાંઈક દળ હોય. આ ઇલેક્ટ્રોનનું દળ એને હું નામ આપું એમી, આ ઇલેક્ટ્રોનનું દળ આપું એમી. બેયના દળ તો સરખા જ હશે. અને આપણે બધા ભણી ગયા ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં કે વિશ્વનો કોઈ પણ પદાર્થ જેને દળ હોય એને ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો 2 ઇલેક્ટ્રોનને એકબીજાથી અમુક અંતરે તમે મૂક્યા છે ને, તો આ 2 વચ્ચે
કાંઈક ગુરુત્વાકર્ષણ બળ લાગશે. શું લાગશે? ગુરુત્વાકર્ષણ બળ. કારણ કે બેયને શું છે? દળ. તો બે ઇલેક્ટ્રોન વચ્ચે એક બળ લાગે, ગુરુત્વાકર્ષણ બળ. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. બરોબર. અને એ બધાય જાણો છો, ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષી બળ છે. કેવું બળ છે? આકર્ષી બળ. એટલે આ ઇલેક્ટ્રોન ઓલા ઇલેક્ટ્રોનને ખેંચે, આ ઇલેક્ટ્રોનને ખેંચે. એ બે બળ વચ્ચે બે વચ્ચે જે બળ લાગે એ ગુરુત્વાકર્ષણ બળ આકર્ષી બળ છે. આપણે બધાને ખબર છે. બરોબર. આવી જ રીતે બે પ્રોટોન લઈ લો. પ્રોટોન માટે હું સંજ્ઞા વાપરું છું પી. બરોબર. અમુક અંતરે બે પ્રોટોન રાખ્યા. આ પ્રોટોનનું દળ ધારી લઉં એમપી મધ્યપ્રદેશ નહીં, માસ ઓફ પ્રોટોન. આને કંઈક દળ હોય, આને દળ હોય, એટલે આ બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું. જેમ બે ઇલેક્ટ્રોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું એના દળને કારણે, એમ બે પ્રોટોન વચ્ચે કંઈક ગુરુત્વાકર્ષણ બળ લાગે, કારણ કે એની દળ છે. આવી રીતે બે ન્યુટ્રોન નહીં ગુરુત્વાકર્ષણ બળ લાગશે. પણ મારી વાત એ છે કે બે ઇલેક્ટ્રોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, બે પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે. એમ હજી એક હું લઈ લઉં ઇલેક્ટ્રોન અને હજી એક હું લઈ લઉં પ્રોટોન. આનું દળ કહી દઉં એમઈ, આનું દળ કહી દઉં એમપી. તો આ બે વચ્ચે પણ કાંઈક ગુરુત્વાકર્ષણ બળ લાગે. પણ આ ત્રણેય બળ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ આકર્ષી હોય, કારણ કે એનું નામ જ છે ગુરુત્વ આકર્ષી બળ. પણ વૈજ્ઞાનિકોએ પ્રયોગો દરમિયાન જોયું કે બે ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષી બળ લાગે છે ને, એવી જ રીતે બે ઇલેક્ટ્રોન વચ્ચે કાંઈક, હું શબ્દ વાપરું સાંભળજો, કાંઈક અપાકર્ષી બળ પણ લાગે છે. કેવું બળ? અપાકર્ષી. બે પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે. હું આકર્ષી બળને બદલે શબ્દ લખું ગુરુત્વાકર્ષણ બળ. એમ બે પ્રોટોન વચ્ચે કાંઈક અપાકર્ષી બળ લાગે છે. કેવું બળ લાગે છે? કાંઈક અપાકર્ષી બળ. એવી રીતે એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન એની બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું હતું, પણ જોયું કે એક ઇલેક્ટ્રોન એક પ્રોટોનને નજીક લઈ આવો ને તો ગુરુત્વાકર્ષણ બળ લાગે. એમ જ બે વચ્ચે કાંઈક આકર્ષી બળ લાગતું હતું. કયું બળ લાગતું હતું? આકર્ષી. એટલે આપણને એક પ્રશ્ન થાય કે સાહેબ બે ઇલેક્ટ્રોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, સમજાય, કારણ કે બેને દળ છે. બે પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, કારણ કે બેને દળ છે. એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, કારણ કે દળ છે. ન્યૂટને કીધું દળ હોય એટલે એને ગુરુત્વાકર્ષણ બળ લાગે, આકર્ષી બળ જ લાગે. પણ આ બે ઇલેક્ટ્રોન વચ્ચે કાંઈક અપાકર્ષી બળ લાગ્યું, બે પ્રોટોન વચ્ચે કાંઈક અપાકર્ષી બળ લાગ્યું, પણ એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન વચ્ચે કાંઈક આકર્ષી બળ લાગ્યું. તો આ વધારાનું બળ છે કયું? આ કયું બળ છે? આકર્ષી બળ. ગુરુત્વાકર્ષણ બળ તો ત્રણેયમાં લાગે જ છે. આ ત્રણેય કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે, એ તો ફાઇનલ છે. પણ વધારાનું જે આ અપાકર્ષી ને આકર્ષી બળ આવ્યું, બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગ્યું, બે પ્રોટોન વચ્ચે લાગ્યું અપાકર્ષી બળ, એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન વચ્ચે લાગ્યું આકર્ષી બળ, એ વધારાનું બળ કયું છે? તો આ ગુરુત્વાકર્ષણ બળ સિવાયનું જે વધારાનું બળ લાગે છે એને વિદ્યાર્થી મિત્રો નામ આપવામાં આવ્યું વિદ્યુત બળ. અંગ્રેજીમાં કહેવાય ઇલેક્ટ્રિકલ ફોર્સ. કેવો ફોર્સ? ઇલેક્ટ્રિકલ ફોર્સ, FE. આ હતું ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ સિવાયના જે મેં રેડ અક્ષરમાં લખ્યા એ જે બળ લાગે છે એ બળને નામ આપવામાં આવ્યું વિદ્યુત બળ, ઇલેક્ટ્રિકલ ફોર્સ. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ હાલો સમજી ગયા કે બે ઇલેક્ટ્રોન બે પ્રોટોન એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન વચ્ચે બબે બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ પ્લસ વિદ્યુત બળ. તો અમને એ સાહેબ ખબર છે કે બે ઇલેક્ટ્રોન બે પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ દળ છે, પદાર્થનું દળ છે. જોજો બેટા હું સમજાવું છું. અહીં જેને સમજો, બે ઇલેક્ટ્રોન હોય બે પ્રોટોન હોય કે એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન હોય, બરોબર છે. ગુરુત્વાકર્ષણ બળ કોને કારણે લાગે? તો કે પદાર્થના દળને કારણે લાગે. દળ હોય એટલે લાગે, બરોબર છે. તો આ જે નવું બળ આવ્યું વિદ્યુત બળ, કયું બળ આવ્યું? વિદ્યુત બળ. એ કોને કારણે લાગે? આવો પ્રશ્ન થાય ને? તો બધાને થયો પ્રશ્ન થાય કે સાહેબ ગુરુત્વાકર્ષણ બળ લાગે એ પદાર્થના દળને કારણે. ઊંધું બોલી, પદાર્થને દળ હોય એને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો પદાર્થને એવું શું હોય કે એને કારણે વિદ્યુત બળ લાગે? તો જેને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે એને દળ કહેવાય. એમ જેને કારણે વિદ્યુત બળ લાગે છે ને એને કહેવામાં આવ્યો કણ ઉપરનો વિદ્યુત ભાર. કણ ઉપરનો વિદ્યુત ભાર. તો હવે આની વ્યાખ્યા બનાવી.
આની વ્યાખ્યા વિદ્યુતભારની ખરેખર વ્યાખ્યા હોતી નથી, કારણ કે એક આંતરિક ગુણધર્મ છે દ્રવ્યનો. જેમ દળની કોઈ ડેફિનેશન નથી, દળની કોઈ વ્યાખ્યા નથી, એવી રીતે વિદ્યુતભારની કોઈ વ્યાખ્યા નથી. પણ આવું બોલી શકાય, જો હું દળની વ્યાખ્યા પહેલાં બનાવું, જેને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે એને પદાર્થનું દળ કહે છે. આપણી રીતે બનાવી ખોટી. એમાં શું બોલે, જેને કારણે વિદ્યુત બળ લાગે એને વિદ્યુતભાર કહેવાય. તો હું વિદ્યુતભારની વ્યાખ્યા લખું છું, બરોબર છે, લખું છું, સાંભળજો. જેને કારણે લખું છું, વિદ્યુત બળ લાગે છે તેને કણ પરનો વિદ્યુત ભાર કહે છે. વિદ્યુત ભાર કહે છે. આ થઈ ગઈ એની વ્યાખ્યા. પણ જેને કારણે બોલ્યા એને બદલે એક શબ્દ યુઝ કરશું, એ આમ યુઝ કરશું, જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે. જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે. મેં ઓ શબ્દ શું કામ યુઝ કર્યો? વિદ્યુતભાર છે ને બેટા, એ આ કણનો, ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા કણનો અંદરનો ગુણધર્મ છે, બરોબર. અંદરનો ગુણધર્મ એટલે કેવો કહેવાય? આંતરિક ગુણધર્મ. પછી મૂળભૂત શબ્દ હું કામ લખ્યું? કારણ કે ઇલેક્ટ્રોન પ્રોટોનને જન્મજાત મળે છે, એટલે આપણે શબ્દ બોલ્યા જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે. આ વિદ્યુતભારી છે એ કેવો ગુણધર્મ છે? મૂળભૂત છે અને અંદરનો ગુણધર્મ છે. તો જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ લાગે એને કણ ઉપરનો વિદ્યુત ભાર કહે છે. તો વિદ્યુતભારની વ્યાખ્યા હોતી નથી, પણ એક સિમ્પલ રીતે, સાદી રીતે સાયન્ટિસ્ટોએ, વૈજ્ઞાનિકોએ એની આવી ડેફિનેશન આપી. એટલે આપણે ટૂંકું બોલી ગઈ, આટલું મૂળભૂત આંતરિક ગુણધર્મ ભૂલી જાઓ તો બોલી શકે ને, જેને કારણે વિદ્યુત બળ લાગે એને કણ પરનો વિદ્યુત ભાર કહેવાય. તો આજથી આપણે ખબર પડી ગઈ કે વિદ્યુત ભાર હોય જેને, એને વિદ્યુત બળ લાગે. જેને વિદ્યુત ભાર હોય એને વિદ્યુત બળ લાગે. જેને વિદ્યુત ભાર ન હોય એને વિદ્યુત બળ ન લાગે. ફોર એક્ઝામ્પલ, હું તમને આગળ ઉપર ભણાવીશ. પ્રોટોન ઇલેક્ટ્રોન સિવાયનો એક કણ ન્યુટ્રોન. સાહેબ આ હું એ ધીમે ધીમે સમજાઈ જાય. ન્યુટ્રોન છે ને, ન્યુટ્રોન, એને વિદ્યુત ભાર હોતો નથી, એટલે ન્યુટ્રોનને આ બળ લાગે નહીં. કારણ કે આપણે બોલ્યા જેને વિદ્યુત ભાર કોને કહેવાય? જેને કારણે વિદ્યુત બળ લાગે એને વિદ્યુત ભાર કહેવાય. તો ન્યુટ્રોનને વિદ્યુત ભાર નથી એટલે એને વિદ્યુત બળ ન લાગે. તો આપણે બોલવાનું જેને કારણે. પણ જે એટલે કોણ? તો કે મૂળભૂત આંતરિક ગુણધર્મ છે વિદ્યુત ભાર. તો જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ લાગે તેને કણ પરનો વિદ્યુત ભાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, લીથામાં આવી જાઓ. ચાલો સાથે સાથે આપણે અંડરલાઈન કરતા જઈએ. તો લીથાની અંદર ઉપરથી મુદ્દો ગણાવું છું, કારણ કે તમે મારી સામે રૂબરૂ નથી, એટલે તમે જરીક લીથો ખોલી પ્રશ્ન નંબર 1માં આવી જાઓ. એમાં પહેલો મુદ્દો નહીં, બીજો મુદ્દો નહીં, ત્રીજો મુદ્દો જે બ્લુ અક્ષરમાં લખ્યો છે એ આખો નથી અંડરલાઈન કરવાની, પણ આખામાં હું પહેલાં લીટી બોલું, સાંભળજો. ગુરુત્વાકર્ષણ ઉપરાંત આ વધારાનું બળ તે વિદ્યુત બળ છે, એમાં અંડરલાઈન કરવા નથી. હવે બોલું જેટલું હું બોલું ને એમાં અંડરલાઈન થવી જોઈએ. જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ લાગે છે તેને કણ પરનો વિદ્યુત ભાર કહે છે. આ થઈ ગઈ વ્યાખ્યા. આની નીચે અંડરલાઈન કરો ને આ તમારે 3 વખત લખવાની. બેટા સમજાઈ ગયું? ટપા પડી ગયા બધાને? મગજમાં બેઠું? તો આજથી આપને ખબર પડી ગઈ કે જેમ ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું કારણ પદાર્થનું દળ છે, એમ વિદ્યુત બળ લાગવાનું કારણ વિદ્યુત ભાર છે. બરાબર બેટા? હવે થોડીક આગળ ચર્ચા કરીએ કે વિદ્યુત ભારના પ્રકાર વિશેની ચર્ચા કરીએ. બરાબર છે? તો વિદ્યુત ભાર 2 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? વિદ્યુત ભાર 2 પ્રકારના છે. કેટલા પ્રકારના? 2. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. આ બધું તમે જાણતા જ હશો. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. પ્રણાલીગત રીતે, પ્રણાલીગત એટલે આપણું જે જૂની રૂઢિ હાલી આવતી ને પ્રણાલી, એ મુજબ પ્રોટોનના વિદ્યુત ભારને ધન ગણવામાં આવ્યો છે અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને ઋણ ગણવામાં આવ્યો છે. પ્રોટોનના વિદ્યુત ભારને ધન ગણવામાં આવ્યો, ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને ઋણ ગણવામાં આવ્યો છે. આનાથી ઉલટી સંજ્ઞા લેવામાં આવે તો પણ ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સની દુનિયામાં કોઈ ફેર ના પડે. શું કામે? ઘણા એમ કે સાહેબ તમે એમ કહો છો કે પ્રોટોનના વિદ્યુત ભારને ધન ગણ્યો, ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને ઋણ ગણ્યો, આનાથી ઉલટી સંજ્ઞા લ્યો એટલે કે ઇલેક્ટ્રોનને ધન ગણો, પ્રોટોનને ઋણ ગણો, તો ફેર શું કામ ના પડે? સાંભળજે બેટા, વિદ્યુત ભારના કેટલા પ્રકાર હતા? 2, ધન ને ઋણ. તો પ્રોટોન, ઇલેક્ટ્રોન આપણે નામ આપ્યા. વૈજ્ઞાનિકોએ ધન હતો ને એને નામ આપ્યું પ્રોટોન, ઋણ હતો એને નામ આપ્યું ઇલેક્ટ્રોન. એ તો આપણા મગજમાં એવું કરી ગયું છે કે ઇલેક્ટ્રોન એટલે ઋણ જ, પણ એ તો પહેલેથી આવેલો આવે એટલે આવો ના જેવું થયું. એક બાળકનો જન્મ થયો
ત્યારે એનું નામ હોય તો કે નહીં સાહેબ. હવે નામ પાડે કોણ? આપણે. હવે જન્મ થયો બાળકનો, એનું નામ સંદીપ પાડ્યું તો આખી દુનિયાને ક્યાં નામે બોલાવવાની? સંદીપ. પણ માની લો કે એ જ બાળકનો જન્મ થયો ત્યારે એનું નામ સંદીપ ન રાખ્યું હોત ને પ્રોટોન રાખ્યું હોત તો બધા એને શું કહેત? કે સાહેબ પ્રોટોન કહેત. બસ એવું જ છે. ધન વિદ્યુત બાર હતો, એને નામ આપ્યું પ્રોટોન, ઋણને નામ આપ્યું ઇલેક્ટ્રોન. આથી ઊંધું કર્યું હોત તો કંઈ ફેર ન પડત. માની લો કે ધનને ઇલેક્ટ્રોન નામ આપ્યું હોત અને ઋણને પ્રોટોન નામ આપ્યું હોત, અત્યારે આપણે એમ બોલતા હોત વિદ્યુત ભાર તો એના જ રહેત, વ્યક્તિ તો એનો જ રહેત. સમજાઈ ગયું બેટા? હા. તો ધન વિદ્યુત ભાર, પ્રોટોનના વિદ્યુત ભારને ધન ગણવામાં આવ્યો, ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને ઋણ ગણવામાં આવ્યો. બીજી બાબતો તમને જે કહેવા જાવ તમે જાણો જ છો, છતાંય કેવી જરૂરી છે કે બે સમાન વિદ્યુત ભારો વચ્ચે, બે સમાન વિદ્યુત ભારો એટલે સજાતીય, સજાતીય અને વિજાતીયમાં તો સમજાય ને, આ ઉંમરે આટલું સમજાવવું જ જોઈએ. બે ધન વિદ્યુત ભાર એટલે સજાતીય વિદ્યુત ભાર અથવા બે ઋણ, એની વચ્ચે હંમેશા અપાકર્ષી બળ લાગે. અને એ તો તમને બધાને ખબર જ હોય, ઉદાહરણ આપવાની જરૂર નથી છતાંય આપું છું. બે ધન વચ્ચે, બે ઋણ વચ્ચે હંમેશા અપાકર્ષણ બળ લાગે. આપણે બધા લોટ્સ ઓફ ઉદાહરણ હોય, બરાબર છે, પણ મારી પાસે ઉદાહરણ એક અજીબો ગરીબ ઉદાહરણ હોય, બરાબર છે. તમારો એક હાથ લઈ લ્યો, એને હાવ કોરો કરી નાખો, કોરો તડકામાં સૂકવીને, અને નીચે રેતી પડી હોય, એ પણ સુકાઈ ગયેલી જમીનમાં રેતી હોય. તમારો કોરો હાથ, રેતી, એ બે પદાર્થ થયા, રેતીના હાથ. તમે કોરો હાથ રેતીમાં અડાડો આમ, એટલે રેતી ચોટે ના ચોટે, બે વચ્ચે અપાકર્ષણ થાય, કોરું કોરું ન ચોટે. હવે સાંભળો, તમારો હાથ ભીનો કરી નાખો, રેતી ભીની કરી નાખો, ભીની રેતીમાં ભીનો હાથ અડાડો, ન ચોટે, ભીનું ભીનું ન ચોટે, કોરું કોરું ન ચોટે. પણ હવે એ કે સાહેબ સમજી ગયા, આગળ બોલોમાં સમજી ગયા. તમારો હાથ કોરો રાખો, રેતી ભીની રાખો, અથવા રેતી કોરી રાખો, હાથ ભીનો કરો, અડાડો, ચોટે. કોરું કોરું ન ચોટે, ભીનું ભીનું ન ચોટે, એક કોરું ને એક ભીનું પરબરું ચોટે. આકર્ષણ બળ. સમજાઈ ગયું બેટા? તો સજાતીય વિદ્યુત બારો વચ્ચે હંમેશા અપાકર્ષણ બળ લાગે. પણ માની લો કે વિજાતીય વિદ્યુત બાર હોય તો એની વચ્ચે હંમેશા કયું બળ લાગે? આકર્ષી. તો વિદ્યુત બળ જે આપણે બોલતા હતા, કયું બળ? વિદ્યુત બળ. એના પાછા કેટલા પ્રકાર થાય? બે. અપાકર્ષી બળ, આકર્ષી બળ. બેટા ગુરુત્વાકર્ષણ બળ છે ને એનો એક જ પ્રકાર હોય, ગુરુત્વ આકર્ષી બળ, એ એક જ બળ છે, આકર્ષી બળ. પણ વિદ્યુત બળના પાછા બે પ્રકાર આવ્યા. વિદ્યુત બળ આકર્ષીય હોઈ શકે, અપાકર્ષી હોઈ શકે. એ ડિપેન્ડ કોની ઉપર છે? ડિપેન્ડ એટલે આધાર રાખો, ઇંગ્લિશ વર્ડ છે. એ ડિપેન્ડ કોના ઉપર છે? વિદ્યુત ભારો કેવા પ્રકારના છે? જો હરખા હોય તો અપાકર્ષણ, વિજાતીય હોય તો આકર્ષણ. સમજાણું ને બધાને? ટપા ટપા પડતા જાય છે. ઓકે. હવે આવી ચર્ચાઓ કંઈ 3 વખત લખવાનું ન હોય, એક વખત સાંભળી લઈએ તો સમજી જાય, કારણ કે આ આપણા લેવલની વસ્તુ થઈ ગઈ, બરાબર ને બેટા? ચાલો આગળ થોડીક વિદ્યુત ભારની હજી વિશેષ માહિતી આપણે એના તરફ આગળ વધીએ, સમજાવીએ. મજા આવે છે ને ભાઈ? 12મું ધોરણ યા સાહેબ લખવાનું ન હોય ને તાવથી, હોમવર્ક ન હોય તાવથી મજા આવશે. ચાલો વાંધો નહીં. હવે હું જે વાત કરું સાંભળજો. કોઈ પણ પદાર્થ હોય ને, કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે એક પદાર્થ છે, બરાબર? કોઈ પણ પદાર્થ, બરાબર છે, એની અંદર શરૂઆતમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ને સમાન હોય. દાખલા તરીકે આમાં 50 પ્રોટોન છે, 50 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન હશે ને હું માઇનસની નિશાની કરીશ, પ્રોટોન હશે ને હું પ્લસની નિશાની, ધન ને ઋણ, બરાબર? ધારી લો કે કોઈ એક પદાર્થ છે, તો એક નિયમ છે કેમેસ્ટ્રીનો, તમે ભણ્યા છો કે કોઈ પણ પદાર્થ હોય ને શરૂઆતમાં એમાં જેટલા પ્રોટોન હોય ને એટલા જ એમાં ઇલેક્ટ્રોન હોય. એટલે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સરખી. 50 પ્લસ 50 માઇનસ એટલે કુલ કેટલું થયું? 0. એટલે કે એ પદાર્થમાં કુલ વિદ્યુત ભાર 0 કહેવાય. કારણ કે 50 ધનિયા છે તો સામે 50 ઋણિયા છે. હું ધનને ધનિયા બોલીશ, ઋણને ઋણિયા બોલીશ મજા લેવા માટે, ઇલેક્ટ્રોન પ્રોટોન, બરાબર? 50 ધનિયા 50 ઋણિયા એટલે એનો કુલ વિદ્યુત ભાર કેવો થાય? 0. શા માટે? કારણ કે જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, જેટલા ધનિયા એટલા ઋણિયા. તો હું બોલું છું આવા પદાર્થને કહેવાય તટસ્થ પદાર્થ. કેવો પદાર્થ? તટસ્થ પદાર્થ. સમજો બધા, ટોટલ પદાર્થના 3 પ્રકાર હોય. આ મેં લખ્યું તટસ્થ, એનું બીજું નામ છે વિદ્યુત ભાર વિહીન. આ 2 શબ્દ યાદ રાખજો. વિદ્યુત ભાર વિહીન, વિદ્યુત ભાર વગરનું. તટસ્થ બોલાય, વિદ્યુત ભાર વિહીન બોલાય. કોઈ પણ પદાર્થ હોય એમાં શરૂઆતમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ હોય તો ટૂંકું બોલાય કે કોઈ પણ પદાર્થ હોય શરૂઆતમાં વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય, વિદ્યુત ભાર વિહીન હોય, બરાબર? હજી 2 પ્રકાર છે પદાર્થના. આ તટસ્થ પ્રકાર કીધો, હજી 2 પ્રકાર છે, એ કઈ જ દઉં. માની લો કોઈ એક પદાર્થ છે જેની પાસે 50 ધન છે, આ શરૂઆતમાં ન હોય, આ થોડી ક્રિયા થયા પછીની હોય, હું કહેવાનો છું. એની પાસે 30 ઋણિયા છે, એટલે એનો ટોટલ વિદ્યુત ભાર થયો 20 પ્લસ. સમજીએ કઈ? પ્રોટોન કેટલા? 50.
ઇલેક્ટ્રોન કેટલા? 30. તો સરળો કરો, 20 પ્લસ થયા, એટલે આવા પદાર્થને કહેવાય ધન વિદ્યુત ભારિત પદાર્થ. બોલજો બધા, જેટલું બોલશો એટલો ફાયદો થશે. ધન વિદ્યુત ભારિત પદાર્થ કહેવાય. બીજો એક ઉદાહરણ લો. દાખલા તરીકે કોઈ એક પદાર્થ પાસે 30 ધનિયા છે, 50 ઋણિયા છે, એટલે એનો અર્થ એની પાસે 20 ઋણિયા થયા. કારણ કે 30 ધન, 50 ઋણ, ઋણની સંખ્યા વધુ, 30 એકબીજાની અસર નાબૂદ કરે, છતાંય 20 તો વધે જ. આવા પદાર્થને કહેવાય ઋણ વિદ્યુત ભારિત પદાર્થ. કેવો પદાર્થ? ઋણ વિદ્યુત ભારિત પદાર્થ. તો ટોટલ પદાર્થ કેટલા પ્રકારના થયા? 3. ધન વિદ્યુત ભારિત, ઋણ વિદ્યુત ભારિત અથવા તટસ્થ વિદ્યુત ભાર વિહીન. બરાબર છે? ઓકે બેટા, ચાલો સમજો. તો હું ફરી પાછો મેઇન મુદ્દામાં આવું કે કોઈ પણ પદાર્થ શરૂઆતમાં વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય, વિદ્યુત ભાર વિહીન હોય, કારણ કે એમાં પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. પણ હવે હું જે બોલું છું સાંભળજો. જે એનું બંધારણ હોય ને પદાર્થનું, એમાં ન્યુક્લિયસમાં જઈએ આપણે. કોઈ પણ પરમાણુ હોય, આ કોઈ પણ પરમાણુ, એનું કેન્દ્ર અને ન્યુક્લિયસ કહેવાય. બધાને ખબર હશે જ. જો કે આપણે આખું ચેપ્ટર 12માં આવવાનું ન્યુક્લિયસ, 13મું ચેપ્ટર, એનું નામ જ છે ન્યુક્લિયસ. ત્યાં તો ડિટેલ ચર્ચા કરીશું. પણ આ એક પરમાણુ છે. આ મેં દોર્યું શું છે? પરમાણુ. અને બધા નામ સાંભળ્યું હોય. પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ કહેવાય. પછી તમે એ સાંભળ્યું હોય કે આ પ્રોટોન હોય ને, એ પ્રોટોન ન્યુટ્રોન એ ક્યાં રહેતા હોય? ન્યુક્લિયસમાં. અને ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો કે અહીંયા બહાર પરિભ્રમણ કરતા હોય. કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો તમે. તો મારો મુદ્દો એ છે કે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય ને, એના કરતાં પ્રોટોન વધુ બળથી જકડાયેલા હોય. હું બોલું સાંભળજો. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ બળથી જકડાયેલા હોય. એનો અર્થ એવો થયો, પ્રોટોન વધુ બળથી જકડાયેલા હોય, ઇલેક્ટ્રોન ઓછા બળથી જકડાયેલા હોય. એટલે હું અહીંયા લખી દઉં, પ્રોટોન વધુ બળથી જકડાયેલા હોય. એટલે હું મારી ભાષામાં લખું, પ્રોટોન ફેવિક્વિકે ચોંટાડ્યા હોય. ફેવિક્વિક. બરોબર? પ્રોટોન શેનાથી ચોંટાડેલો હોય? ફેવિક્વિક. નામ સાંભળ્યું ને બધાય? હા. અને ઇલેક્ટ્રોન હોય ને, ઇલેક્ટ્રોન એ ઓછા બળથી જકડાયેલા હોય. જકડાયેલા હોય. એ ગુંદરથી ચોંટાડેલા હોય. હાલો, આપણી ભાષામાં મજા આવે. તો તમને ખબર પડી ગઈ કે ન્યુક્લિયસમાં પ્રોટોન વધુ બળથી જકડાયેલા હોય, ઇલેક્ટ્રોન ઓછા બળથી જકડાયેલા હોય. પ્રોટોનને ફેવિક્વિકે ચોંટાડ્યો હોય અને ઇલેક્ટ્રોનને ગુંદરે. તો મને કહો, ઇલેક્ટ્રોન ને પ્રોટોન બેમાંથી ઉખેડવા કોને હેલા પડે? તો તમે સીધા જ કહો કે સાહેબ ઉખેડવા હેલા તો ઇલેક્ટ્રોનને પડે, કારણ કે ગુંદરે ચોંટાડ્યા. આ ખેંચો ને પરબરો આવ્યો. અને ઓલો તો ફેવિક્વિક નો ઉખડે. હો ભાઈ, ફેવિક્વિક નો ઉખડે. એટલે આપણે ખબર પડી ગઈ કે પ્રોટોન ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોન જેવા છે જે ઓછા બળથી જકડાયેલા છે. એટલે ઇલેક્ટ્રોનને ખેંચવો, ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હેલો પડે. તેથી બે પદાર્થ વચ્ચે કોઈ પ્રક્રિયા થાય, હમણાં હું પ્રક્રિયા કરીશ, મૂંઝાતા નહીં. કોઈ પ્રક્રિયા, ફોર એક્ઝામ્પલ ઘર્ષણની પ્રક્રિયા થાય, બરોબર? કોઈ પ્રક્રિયા થાય ત્યારે એક પદાર્થ પરથી, હું બોલું સાંભળજો બેટા, લખું છું, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર કોણ જાય? તો કે ઇલેક્ટ્રોન જ જાય. ઇલેક્ટ્રોન જ જાય, પ્રોટોન જતા નથી. શું કામે? હું બોલ્યો કે બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા કરો ત્યારે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય કોણ? તો કે ઇલેક્ટ્રોન જ જાય, પ્રોટોન જાતા નથી. પ્રોટોન જાતા નથી એનું રીઝન છે કે પ્રોટોન વધુ બળથી જકડાયેલા છે. ઉપરાંતથી ન્યુક્લિયસની અંદર હોય એટલે બહાર આવી શકે નહીં. પણ ઇલેક્ટ્રોન તો બહાર હોય ને ઓછા બળથી જકડાયેલા હોય. તો બે પદાર્થ વચ્ચે જ્યારે કોઈ પ્રક્રિયા થાય, હમણાં હું ઉદાહરણ આપીશ ઘર્ષણની, ત્યારે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય કોણ? ઇલેક્ટ્રોન. તો આજથી મગજમાં એક વસ્તુ નાખવાની છે, હું 2 વાર બોલું છું કે બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય ને ત્યારે એકમાંથી બીજામાં અથવા બીજામાંથી એકમાં અવર જવર કોણ કરે? માત્ર ઇલેક્ટ્રોન. પ્રોટોન કોઈ દી અવર જવર કરે નહીં, નહીં ને નહીં. રેડી? હવે જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે, હું બોલું સાંભળજો, જે પદાર્થ બે પદાર્થમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવશે ને એક ઇલેક્ટ્રોન મેળવશે ને, કારણ કે આપણે બોલી ગયા કે બે પદાર્થ વચ્ચે ગમે, હમણાં ઉદાહરણ આપું છું, ગમે એ પ્રક્રિયા થાય બે પદાર્થ વચ્ચે, ત્યારે એકમાંથી બીજામાં ટ્રાન્સફર કોણ થવાનું? ઇલેક્ટ્રોન. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ કેવો બને છે? તો તમે બધાએ કહો સાહેબ ઋણ બને. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ બને. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ હંમેશા કેવો બને? ધન બને. કારણ કે જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન શું કામ બને? અહીંયા આવો, આ પદાર્થ છે,
દાખલા તરીકે અત્યારે આની પાસે 50 પ્લસ 50 માઇનસ, કારણ કે કોઈ પણ પદાર્થ શરૂઆતમાં તો તટસ્થ જ હોય, ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા સમાન જ હશે. માની લો કે આ પદાર્થે ઇલેક્ટ્રોન મેળવ્યા. શું કર્યું? મેળવ્યા. માની લો કે 20 ઇલેક્ટ્રોન આવ્યા. તો હવે આનો સરળો કરો જે કેટલો થાય? 50 પ્લસ 50 માઇનસ અને 20 માઇનસ, આનો સરળો થાય આમ થયો. એટલે આ ઋણ બેનો જોઈ લો, બેનો ઋણ. રેડી? હવે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, હાલો માની લો કે આ જ પદાર્થની વાત કરીએ કે આ પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. માની લો કે આમાંથી 20 ઇલેક્ટ્રોન વયા ગયા. 20 વયા ગયા એટલે વધ્યા કેટલા 50માંથી? તો કે 30. તો આનો સરળો કરો જી, 20 પ્લસ એટલે કેવો બન્યો? ધન બન્યો. સમજાઈ ગયું બેટા? જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ બને, જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન બને. એનું એક મસ્ત ઉદાહરણ આપું છું અને એ ઉદાહરણ વારંવાર આપણે કામ આવશે, એ ઉદાહરણ આપું છું. બરાબર છે? તમારે ચાલો કરી દો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું તમને વાત કરતો હતો, છેલ્લે આપણે વાત કરી કે ન્યુક્લિયસમાં પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન ઓછા બળથી જકડાયેલા હોય. એટલે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય કોણ? તો કે ઇલેક્ટ્રોન. તો આ બે એક એક્ઝામ્પલ લઈ લે, તમને મજા આવે. દાખલા તરીકે આ છે કાચનો સળિયો. કાચનો સળિયો, આવો પ્રયોગ તમે પહેલી વાર ભણો છો એટલે સમજો. આ કાચનો સળિયો છે, શરૂઆતમાં તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હશે. ધારી લો કે એની પાસે 50 ધન છે, 50 ઋણ છે, એટલે એ તટસ્થ થઈ ગયો. અને ધારી લો કે આ બાજુમાં છે એક રેશમનું કપડું અથવા ઊનનું કપડું. લખું છું અહીંયા, રેશમ અથવા ઊનનું કપડું. આ પ્રેક્ટિકલી યાદ રાખજો, કામ આવશે. બરાબર? તો રેશમનું કપડું પણ શરૂઆતમાં વિદ્યુતની દ્રષ્ટિએ કેવું હશે? તટસ્થ. ધારી લો કે એની પાસે 50 ધન છે, 50 ઋણ છે, એટલે તટસ્થ થઈ ગયું. નથી આ ધન કહેવાય કે ઋણ કહેવાય, આ પણ ધન ઋણ ના કહેવાય, બે તટસ્થ છે. હવે કાચના સળિયાને રેશમના કપડા સાથે તમે ઘસો. આ કાચનો સળિયો છે, ધારી લો કે રેશમનું કપડું છે, આમ ઘસો, થોડીક વાર ઘસવાનું. ઘર્ષણ થવાથી શું થશે? તો કે કાચના સળિયામાંથી અમુક ઇલેક્ટ્રોન હોય ને, અમુક ઇલેક્ટ્રોન એ કાચના સળિયામાંથી રેશમના કપડા ઉપર જાય. આ એનો કુદરતી ગુણધર્મ છે. એટલે એમનો પ્રશ્ન પોતા શું કામ જાય? ઘર્ષણને કારણે જાય. તો હું બોલું છું, કાચના સળિયાને રેશમ કે ઊનના કપડા સાથે ઘસવામાં આવે તો કાચના સળિયામાંથી અમુક ઇલેક્ટ્રોન ક્યાં જાય? રેશમના કપડા ઉપર. બરાબર? તો ધારી લો કે આ 50 ઇલેક્ટ્રોન છે, એમાંથી 30 ઇલેક્ટ્રોન રહ્યા. આમાં ધારી લો કે 30 ઇલેક્ટ્રોન રહ્યા અને 20 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા. પહેલાં તો આ મગજમાં બેસાડો, કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે અને રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવે, ઊનનું કપડું ઇલેક્ટ્રોન મેળવે. ધારી લો કે અહીંથી 50માંથી 20 ઇલેક્ટ્રોન અહીં આવી ગયા. તો હવે મને જવાબ આપો, આનો ટોટલ કરો જી. 50 પ્લસ 30 માઇનસ એટલે વધ્યું 20 પ્લસ. ઓકે, અહીં સરળો કરો, 50 પ્લસ 50 માઇનસ એટલે વધ્યું 20 માઇનસ. એનો અર્થ થયો કાચનો સળિયો ધન બન્યો અને રેશમનું કપડું ઋણ બન્યું. શરૂઆતમાં બે કેવા હતા? તટસ્થ, વિદ્યુત ભાર વિહીન હતા. સમજો, મજા આવશે. શરૂઆતમાં રેશમનું કપડું તટસ્થ, કાચનો સળિયો તટસ્થ, બેમાં 50-50 હતા. પણ બેને એકબીજા ઘસ્યા પછી શું થયું? તો કે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા? રેશમના કપડા ઉપર. પરિણામે આમ બોલાય કે રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બન્યું. હું લખું, સાંભળજો, ખાસ સાંભળજો. રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બન્યું. બરોબર? અને કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બન્યો. જોઈ લ્યો, મેં શબ્દ યુઝ કર્યો, એની ઉપર ફોકસ કરો. તો એ ફોકસ ખાસ એ કરવાનું છે, આટલું ફોકસ કરો, આટલું. એક ઇલેક્ટ્રોન ગુમાવે ને એક ઇલેક્ટ્રોન મેળવે. જે ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ બને, જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન બને. કોઈ દિવસ આપણે એવું નહીં બોલીએ કે કાચનો સળિયો ધન બન્યો છે. કઈ રીતે બન્યો? તો કે એને ધન વિદ્યુત ભાર મેળવા ન, શક્ય જ નથી. કારણ કે પ્રોટોનની હેરાફેરી થતી નથી, ધનની હેરાફેરી ન હોય, ફીર હેરાફેરી ન હોય. સમજી ગયા? હેરાફેરી માત્ર કોની થાય? ઇલેક્ટ્રોનની. શા માટે? એનું રીઝન મેં કીધું, કારણ કે બે પદાર્થો જે પ્રક્રિયા થાય ને ત્યારે ફક્ત ઇલેક્ટ્રોન જ જાય, કારણ કે ઇલેક્ટ્રોન જ ગુંદરે ચોંટાડેલા, ઓલા તો ફેવિક્વિક કે ચોંટાડેલા, એ કોઈ દી ઉખડે નહીં. તો તમે જુઓ, અહીંયા હું શબ્દ શું બોલ્યો? કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બન્યો. એમ નથી બોલ્યો કાચનો સળિયો ધન વિદ્યુત ભાર મેળવીને ધન બન્યો. નહીં, ધન કોઈ દી મેળવાતા જ નથી. કારણ કે દોસ્તાર, હું બોલ્યો કે ધન કોઈ દી હેરાફેરી કરે નહીં.
તો જે ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ બને, જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન બને. તો આજથી મગજમાં નાખી દેવાનું. હું ગમે ત્યારે બોલું કે મારી પાસે એક પદાર્થ છે, એ ઇલેક્ટ્રોન મેળવે છે, તો તમારે કહેવાનું સાહેબ એ ઋણ બને. હું બોલું મારી પાસે એક પદાર્થ છે, મેં ફલાણી રીતની ભૂસરી પ્રક્રિયા કરી, એ પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો એ કેવો બને? ધન. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ફાઇનલ પાકું જ કરી દેવાનું, બોલી જ જવાનું, ખાજ કરી દેવાનો. ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ધન બન્યો. ઇલેક્ટ્રોન મેળવ્યા તો ઋણ બન્યો. મગજમાં બેસી ગયું? આ સમજણો બેટા. આ બે વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા થઈ હતી. હેરાફેરી કોની થઈ? ઇલેક્ટ્રોનની. રાઈટ બેટા? ચાલો, તો આ એક ઉદાહરણ આપ્યું. આવા તો હજી ઘણા બધા ઉદાહરણ મારે તમને આપવાના છે, પણ આજે ઘણો બધો સમય વયો ગયો છે ને હજી મારે તમને વિદ્યુત ભારની 2-3 વાત નાની નાની કરવાની છે. એટલે આના બીજા ઉદાહરણ, કાચના સળિયા રેશમના કપડાં સિવાયના પણ ઉદાહરણ પ્રશ્ન નંબર 2 છે ને એમાં આપવાનો જ છું આવતા લેક્ચરમાં. એ પાકો કરવાનો નથી, એ આના જેવો જ છે, પણ આવતા લેક્ચરમાં. અત્યારે હું થોડીક બીજી ડિસ્કસ કરવા જાઉં છું. તમને આ સમજાઈ ગયું હશે. પણ બેટા શરૂઆતમાં કાચનો સળિયો તટસ્થ હતો, રેશમનું કપડું તટસ્થ હતું, પણ બેને ઘસ્યા પછી એક ધન બન્યું ને એક કેવું બન્યું? ઋણ. તો આપણને એમ પ્રશ્ન થાય કે સાહેબ આ વિદ્યુત ભારો હોય એનું અસ્તિત્વ પારખવા માટેનું કોઈ સાધન આવે? તમને એમ થાય કે શું સાહેબ? દાખલા તરીકે મારી પાસે એક કાચનો સળિયો છે, આ રેડી? તો આ ધન છે, ઋણ છે કે તટસ્થ છે? ધન વિદ્યુત ભારિત છે, ઋણ વિદ્યુત ભારિત છે કે તટસ્થ છે? ત્રણમાંથી કયું છે એ કેમ જાણવું? આવો પ્રશ્ન તમને થવો જોઈએ. થયો ને? થયો જ હોય. જોજી ને, બધા નહીં થયો હોય તો ચાઈને કે હા થયો સાહેબ. આપણી પાસે કોઈ પણ પદાર્થ હોય, ફોર એક્ઝામ્પલ રેશમનું કપડું અથવા કાચનો સળિયો, આ છે જ, એ ધન વિદ્યુત ભારિત છે કે ઋણ વિદ્યુત ભારિત છે કે તટસ્થ એટલે વિદ્યુત ભાર વિહીન છે, એ કેમ જાણી શકાય? તો વિદ્યુત ભારનું અસ્તિત્વ પારખવા માટેનું એક સાધન આવે જેનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. તમારે નામ પાકું કરવાનું છે. ઇલેક્ટ્રોસ્કોપ આપણા સિલેબસમાં નથી. તમારે આમ યાદ રાખવાનું, વિદ્યુત ભારનું અસ્તિત્વ પારખવા. અસ્તિત્વ પારખવું એટલે હું? આ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં, અને છે તો ધન છે, ઋણ છે કે તટસ્થ છે, એમ બે. આમ તો મુખ્ય બે જ વાત થાય, વિદ્યુત ભારિત છે કે નહીં. કારણ કે વિદ્યુત ભારિત હશે તો કાં તો ધન વિદ્યુત ભારિત હોય, કાં તો ઋણ વિદ્યુત ભારિત હોય, કાં તો તટસ્થ હોય. તો આવું વિદ્યુત ભારનું અસ્તિત્વ પારખવા માટેનું સાધન, એનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. અને ભવિષ્યમાં તમે ફિઝિક્સમાં આગળ વધશો તો આ ભણશો. અત્યારે તમારે 1 માર્કના 1 MCQ માટે આ પાકું કરવું જોઈએ. વિદ્યુત ભારનું અસ્તિત્વ પારખવા માટેનું સાધન કયું? ઇલેક્ટ્રોસ્કોપ. હું અંડરલાઈન બધી છેલ્લે કરાવું છું, કારણ કે મારે હવે તમને લઈ જવા છે વિદ્યુત ભારની એકમને એની ઉપર. આ ખાસ લીટી યાદ રાખજો. આવા પોઈન્ટ એવું હોય ને તો ક્યાંક લખી લેવાય, એવું લાગે ને તો લીથામાં લખી લખાય, અથવા અલગથી એક ફેરબુક બનાવી શકાય, બનાવ્યું હોય તો. ફરજિયાત નથી કે આવા કી પોઈન્ટ હોય ને એમાં લખી જવાય, આખું 12માનું એક મટીરિયલ બની જાય. બરાબર? ચાલો, હું વાત કરતો હતો વિદ્યુત ભારના જથ્થાની થોડીક વાત કરીએ. તો બેટા વિદ્યુત ભાર છે ને એની સંજ્ઞા આમ તો ક્યુ છે. ઘણી વખત એને કેપિટલ ક્યુ અથવા તો સ્મોલ ક્યુ વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત ભારની આમ કોઈ સચોટ વ્યાખ્યા નથી, પણ આપણે બનાવી કે જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ લાગે એને વિદ્યુત ભાર કહેવાય. પણ મારે તમને એ કહેવા જવું છે કે વિદ્યુત ભારનો જથ્થો, બરાબર, વિદ્યુત ભાર એક પ્રકારનો કણનો આંતરિક ગુણધર્મ થયો. એ વિદ્યુત ભારની મારે તમને એકમ તરફ લઈ જવા છે. વિદ્યુત ભાર મપાય છે એમાં કેમ? દળ હતું તો એ કિલોગ્રામમાં મપાય. 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, તમને ખબર પડે કે જેમ કિલોગ્રામ વધે એમ દળ વધે. તો એમ વિદ્યુત ભારના જથ્થાનો મારે તમને એકમ કેવો છે? શું કેવો છે? એકમ. તો હું લખું છું વિદ્યુત ભારના જથ્થાનો એકમ અથવા વિદ્યુત ભારનો એકમ કુલંબ છે. કુલંબ નામના વૈજ્ઞાનિક, ચાર્લ્સ કુલંબ નામના વૈજ્ઞાનિકની યાદમાં એને કુલંબ કહેવામાં આવે છે. એની સંજ્ઞા કેપિટલ સી છે. સંજ્ઞા ખાસ પકડ કરજો, કેપિટલ સી. વિદ્યુત ભારના જથ્થાનો એસઆઈ એકમ કુલંબ છે. બરાબર છે? હવે આ કુલંબની મારે વ્યાખ્યા આપી છે. એક કુલંબ કોને કહેવાય? ડાયરેક્ટ વ્યાખ્યા આપીશ તો નહીં મજા આવે, એટલે હું 3જું ચેપ્ટર, 12મા ધોરણનું 3જું ચેપ્ટર જે હજી હાલ્યું નથી એનું એક સૂત્ર લખું છું. પણ એ સૂત્ર તમે 10માં ભણીને આવ્યા છો. વિદ્યુત પ્રવાહ I બરાબર ક્યુના છેદમાં ટી. આવું તમે સૂત્ર 10મા ધોરણમાં ભણ્યા છો. તેથી આવું લખી શકાય, ક્યુ બરાબર I ઇન્ટુ ટી. લખી શકાય ને? જ્યાં ક્યુ છે ને બેટા એ છે વિદ્યુત ભાર, I છે એ છે વિદ્યુત પ્રવાહ, અને ટી છે એ છે સમય. બરાબર છે? ચાલો, હવે હું આ ક્યુ એક વિદ્યુત ભાર એનો એકમ તમને કહેવા જાઉં છું. વિદ્યુત ભારનો એકમ છે કુલમ. તો ક્યુ બરાબર મૂકી દઉં 1 કુલમ.
અહીંયા આઈ બરાબર મૂકી દઉં 1 એમ્પિયર અને ટી બરાબર મૂકી દઉં 1 સેકન્ડ, તો તમને ખબર હોય 1 ગુણ્યા 1 બરાબર 1. આ બધું એક લઈ લો એટલે વ્યાખ્યા બની જાય ને આમ. 1 એમ્પિયર 1 સેકન્ડ 1 કુલમ, બરાબર. હવે 1 કુલમની વ્યાખ્યા આપવી હોય તો આ શેની ચર્ચા કરી છે? વિદ્યુત ભારના જથ્થાના એકમની. તો બેટા તમે બધાએ વાહક તાર નામ સાંભળ્યું હશે. વાહક તાર બેટા ઇંગ્લિશમાં જેને આપણે વાયર કહીએ છીએ, ઇલેક્ટ્રિકમાં નથી આપણે ઘરે વાયરિંગ ન કર્યું, વાયર વાયર શબ્દ અંગ્રેજી શબ્દ છે. વાયર, WIRE, વાયર. એની અંદર તાંબાનો અથવા એલ્યુમિનિયમનો તાર હોય. એ વાયરને ગુજરાતીમાં વાહક તાર કહેવાય. તો આ વાહક તાર છે. આ બે દોયરા એના આડછેદ કહેવાય. શું કહેવાય? આડછેદ. જેમ પાણીની પાઇપમાંથી પાણીનો જથ્થો પસાર થાય એમ વાહક તાર હોય ને એમાંથી વિદ્યુતભારનો જથ્થો પસાર થાય. કોનો જથ્થો? વિદ્યુતભારનો. તો એની વ્યાખ્યા આમ બનાવે 1 કુલમની. અહીંથી જોતા જજો. પહેલાં અહીંથી ચાલુ કરું છું. 1 એમ્પિયર, બોલજો બધા. 1 એમ્પિયર, મારી હારે બોલવાનું. આપણી સિસ્ટમ હતી ને ક્લાસરૂમમાં. હા, 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા, 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારના 1 એમ્પિયર, આમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થતો હોવો જોઈએ? 1 એમ્પિયર. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી કોઈ પણ આડછેદ એટલે કોઈ પણ આડછેદ એમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને 1 કુલંબ કહે છે. તો 1 કુલમની વ્યાખ્યા બની ગઈ. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતો વાહક તાર એના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને 1 કુલમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારનો જથ્થો હોય એ આડછેદમાંથી જેટલો ગયો એટલો અહીંથી નીકળ્યો હોય ને, આમાં પાણીની જેમ છે. માનો કે આ પાણીનો પાઇપ ભર્યો હોય, અહીંથી માનો કે 5 ટીપા પાણી વધારે નાખો તો આ બાજુ 5 ટીપા બહાર આવે. તો દરેક આડછેદમાંથી 5 ટીપા જ ગયો હોય. એટલે આપણે બોલ્યા કોઈ પણ આડછેદમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા સમજાઈ ગઈ હશે તમને. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને 1 કુલમ કહે છે. આ 1 સેકન્ડને તમે એકમ સમય પણ બોલી શકો. આમ પણ બોલી શકાય 1 એકમ વિદ્યુત પ્રવાહ અથવા 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને 1 કુલમ કહે. તમે એકમ સમય કયો, 1 સેકન્ડ કયો, બે ચાલે. તો બેટા વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે, એને યાદ આમ રખાય. 1 કુલમ બરાબર 1 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય. 1 કુલમ બરાબર 1 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય. તો આ પણ યાદ રાખવાનું. જો કે આ સૂત્ર ભણશું તે દિવસો આવશે 3જા ચેપ્ટરમાં. અત્યારે જરૂર નથી લખવું હોય તો, બાકી 3જા ચેપ્ટરમાં ભણવાના. 1 કુલમ બરાબર કેટલા થાય? 1 કુલમ બરાબર થાય 1 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, બરાબર. તો 1 કુલમની વ્યાખ્યા અહીંથી જ બની ગઈ. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતો વાહક તાર એના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય ને એ જથ્થાને 1 કુલમ કહેવાય. બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, કુલમ છે એ વિદ્યુતભારનો એકમ આવ્યો. હવે એનું પારિમાણિક સૂત્ર આવે. તો એનું પારિમાણિક સૂત્ર લીથામાં લખ્યું ના હોય, હું લખાવું છું. તમારે ન્યા ક્યાંક દરેક પ્રશ્નમાં આવું વધારાનું લખતું જવાનું. વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર MLT જોઈ લ્યો. આમાં ક્યાંય 1 કુલમ બરાબર 1 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ છે ને, તો આમાં ક્યાંય કિલોગ્રામ છે નહીં, તો M0. પછી મીટર છે નહીં, L0. ટી છે સેકન્ડ છે 1 અને એમ્પિયર છે એટલે A1 થઈ ગયું. અને તમને યાદ હશે 11મા ધોરણમાં આપણે કુલમનું પારિમાણિક સૂત્ર આમ બોલતા હતા A1 T1 M0 ને L0. એટલે આપણે બોલતા હતા T1 A1 નહીં, શું બોલતા હતા? A1 T1. જઈ આવી ગયું ને. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લી 2 મિનિટનું કામ છે. હવે ખાસ ધ્યાન આપજો બધા. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના મૂલ્ય. પ્રોટોનના વિદ્યુતભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત કુલમ છે. આ યાદ રાખવાનું છે. પ્રોટોન ઉપરના વિદ્યુતભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ છે. 1.6 × 10⁻19 કુલંબ. આવી રીતે
ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય પણ 1.6 ગુણ્યા 10⁻19 કુલંબ જ છે. એનો અર્થ થયો પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના મૂલ્ય સમાન છે, પણ આ વિદ્યુતભાર ધન હોય, આ કેવો હોય? ઋણ. બેટા, ઋણ નિશાનીનો અર્થ એવો હરગીજ નથી કે પ્રોટોનનો વિદ્યુતભાર મોટો અને ઇલેક્ટ્રોનનો નાનો. અહીંયા પ્લસ માઇનસ માત્ર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો દર્શાવે છે. આપણે બાળપણમાં નાના હતા ત્યારે +5 અને -5નો ડિફરન્ટ એવો કરતા, +5 એટલે મોટું, -5 એટલે નાનું. એ બાળપણમાં. પણ આ બાળપણ નથી, આ પણ આવી ગયું, બાળ નીકળી ગયું. જોજો, પ્લસ માઇનસ, આ પ્લસ માઇનસ શું નિર્દેશ કરે છે? કે બે વિરુદ્ધ પ્રકારના છે. એક છોકરો છે, એક છોકરી છે, એમ સમજાણું? બાકી પ્લસ માઇનસનો અર્થ હરગીજ એવો નથી કે આ મોટું ને નાનું. હું બોલું એ શબ્દ ઉપર ફોકસ કરજો. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના મૂલ્યો સમાન છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના મૂલ્ય સમાન છે. એક ધન છે અને એક ઋણ છે. એ વિરુદ્ધ પ્રકાર બતાવે. માઇનસ આવે એટલે સમજાય તો એ ઋણ છે, બરોબર, અને પ્લસ આવે તો એ ખબર પડે ધન છે. બાકી બેના મૂલ્ય સેમ જ છે. ટપ્પા ટપ્પા. તો તમારે હવે અંડરલાઇન જે કરવાની છે એના ઉપર આવી જાઓ. હું તમને અંડરલાઇન કરાવું છું. એક અંડરલાઇન આપણે થઈ ગઈ છે, બાકીની અંડરલાઇન તો ઉપરથી આપણે હલાવી મુદ્દો ગણાવું છું. 2 અઢી લીટીનો એને મુદ્દો કહેવાય. પહેલો, બીજો, ત્રીજો બ્લુ અક્ષરનો છેલ્લે આપણે કર્યો એ મુદ્દો. એની પછી ચોથો મુદ્દો આવશે. જે રીતે બે કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ તેમનું દળ છે, એ જ રીતે તેમની વચ્ચે વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ તેમના પર રહેલા વિદ્યુતભાર છે. એ ખાલી વાંચજો, અંડરલાઇન કરવાની જરૂર નથી. પછી વિદ્યુતભાર 2 પ્રકારના છે, ધન ને ઋણ. એ કાંઈ પાકું ના કરાય. સીધા તમે એક કામ કરો, બ્લુ અક્ષરની એક લીટી લખેલી આવશે, હું બોલું છું, ત્યાં અંડરલાઇન કરજો. સામાન્ય સ્થિતિમાં દરેક પદાર્થમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સમાન હોય છે. આથી તેઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. આની નીચે અંડરલાઇન કરો. કોઈ પણ પદાર્થ હોય શરૂઆતમાં વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. આ લીટી 3 વાર લખવાની. ત્યાર પછી એની નીચેનો મુદ્દો છે, એમાં હું બોલું એની નીચે અંડરલાઇન કરજો. પદાર્થમાં ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસમાં પ્રોટોનની સરખામણીમાં ઓછા બળથી જકડાયેલા હોય છે. પરિણામે 2 પદાર્થો વચ્ચે પ્રક્રિયા દરમિયાન ફક્ત ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. બસ આટલી અંડરલાઇન કરવાની. કરી? ઓકે. એની નીચે વયા જાઓ. નીચેનો મુદ્દો, જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ મુદ્દો છે ને, એ આખો નથી કરવાનો, પણ એમાં બીજી લીટીમાં હું બોલું એટલું તમારે અંડરલાઇન કરવાની છે. બોલું છું. જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે ત્યારે કાચ પરના કેટલાક ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય છે અને કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે. હજી આગળ, રેશમનું કપડું વધારાના ઇલેક્ટ્રોન મેળવતું હોવાથી તે ઋણ વિદ્યુત ભારિત થાય છે. આટલું તમારે 3 વાર લખવાનું. ફરી પાછું બોલું છું. તમારો ઉપરથી મુદ્દો ગણી દો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો મુદ્દો. જેનો પહેલો શબ્દ છે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, એ આખો નહીં, એમાં બીજી લીટીમાં હું બોલું ત્યાંથી. જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે ત્યારે કાચ પરના કેટલાક ઇલેક્ટ્રોન રેશમના કપડા ઉપર જાય છે, એ મુદ્દો. અને હજીની નીચેની લીટી ભેગી લખવાની. અને રેશમનું કપડું વધારાના ઇલેક્ટ્રોન મેળવતું હોવાથી તે ઋણ વિદ્યુત ભારિત થાય છે. ત્યાર પછી નવી અંડરલાઇન બ્લુ અક્ષરમાં લખી છે, પદાર્થ પરના વિદ્યુતભારના ને પારખવા માટે વપરાતા ઉપકરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન, એને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. એ લીટી 3 વાર. ત્યાર પછી વિદ્યુતભારના જથ્થાનો એસઆઈ એકમ કુલંબ છે. એ લીટી 3 વાર. પછી 1 કુલંબની વ્યાખ્યા હશે. 1 કુલંબની વ્યાખ્યા એ 5 વાર. 1 કુલંબની વ્યાખ્યા મળી ગઈ હશે ને? હા. અને નીચે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય, પ્રોટોન પરના વિદ્યુતભારનું મૂલ્ય, આ બંને 5-5 વાર. આ આંકડાકીય માહિતી છે. આટલું હોમવર્ક તમારે આજથી શરૂ કરવાનું છે. બેટા, 12મા ધોરણની શરૂઆત કરી છે. ફિઝિક્સની 150-200 પેજની અલગથી એક હોમવર્કની નોટબુક બનાવવાની છે, ગિનિયા સાહેબની, બરોબર છે? એ નોટબુકમાં લખવાનું ગિનિયા સર ફિઝિક્સ હોમવર્કની નોટબુક. એમાં ડેઇલીનું તારીખ વાઇઝ હોમવર્ક કરવાનું છે, બરાબર છે? બીજી વિશેષ ચર્ચા, અત્યારે તમારા મગજમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હશે. ઓલી બુક લેવી, ક્યું કરવું, શું કરવું. અત્યારે મેં જેટલું તમને શરૂઆતમાં કીધું એટલું કરો. બાકી ધીમે ધીમે 4-5 લેક્ચરમાં બધું હું તમને કહી દઈશ, કેમ કરવું, શું કરવું, કઈ નોટ બનાવી. પાકી નોટ ને એવું કંઈ હોતું નથી. લીથો જ આપણી પાકી નોટ છે. એમાં કંઈ એડ કરવું હોય તો તમારે હારે કરતું જવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આવતા લેક્ચરમાં અહીંથી આગળ વધશું. બીજો પ્રશ્નની શરૂઆત કરશું. હજી ઘણું બધું જાણવાનું આપણે વિદ્યુતભાર વિશે બાકી છે. ઘણા બધા તમને પ્રશ્ન પણ થતા હશે, પણ હજી
જાળવજો, તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય, પણ હજી થોડુંક આગળ હાલે પછી. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ.